તો વડોદરાની સયાજી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। સર્વન્ટ સ્ટ્રેચર કે વ્હીલચેર ન આપતા દર્દી નીચે ઢસડાઈને જવા માટે મજબૂર બન્યા। વ્હીલચેર ન અપાતા દર્દી નીચે ઢસડાઈને જઈ રહ્યા છે। દર્દીને પગમાં ઈજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલ આવ્યા હતા। દર્દી સાથે કોઈ ન હોવાથી સારવાર બાદ એકલા છોડી દેવામાં આવ્યા। ઇમરજન્સી વિભાગમાં પગની સારવાર કરવામાં આવી હતી। દર્દી જમીન પર ઢસડીને જતા હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે। સમગ્ર મામલે એસએસજીના આરએમઓએ જણાવ્યું કે નિયમ મુજબ દર્દીને સર્વન્ટ સાથે જ વ્હીલચેર અથવા સ્ટ્રેચર ખસેડવા માટે આપવામાં આવે છે। વાયરલ વિડીયો મામલે તપાસ હાથ ધરવામાં આવશે। બધા દર્દીઓને અને જેને પણ આવી સુવિધાની જરૂર હોય તેને સ્ટ્રેચર અથવા વ્હીલચેર આપીએ જ છીએ અને એના માટે અમારા જે બી ટ્રીટિંગ ડૉક્ટર્સ અને ટ્રીટિંગ જે બી એના પેરામેડિકલ સ્ટાફ હોય, નર્સિસ હોય એનું ધ્યાન રાખતા જ હોય છે અને એ પ્રમાણે દર્દીને સર્વન્ટ સાથે જ વ્હીલચેર અથવા સ્ટ્રેચરમાં મોકલાય છે। આ કિસ્સામાં શું થયું એની તપાસ ચાલુ છે। જો તમે વોટ્સએપ પર મેસેજની ચકાસણી કર્યા વગર મેસેજ ફોરવર્ડ કરો છો તો સાવધ થઈ જજો। સુરતના કાપોદ્રા વિસ્તારમાં બાળક ચોરી જવાની અફવાનો મામલો સામે આવ્યો, જેમાં મેસેજ વાયરલ કરનાર મહિલા અને તેના પરિવારે જાહેરમાં માફી માંગી છે। મહિલાએ મેસેજની ચકાસણી કર્યા વગર જ મેસેજ ફોરવર્ડ કર્યો હતો। ડીસીપી આલોક કુમારે આ સમગ્ર મામલે સત્તાવાર માહિતી આપી છે અને સોશિયલ મીડિયા પર આવા મેસેજ વાયરલ ન કરવા માટે અપીલ પણ કરી છે। આ અફવા ફેલાવનારા તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। पुलिस की टीम वहां पे पर्सनली जाके वहां पे निवेदन लेके और तपास करके आई है और वहां से ऐसा कोई भी इंसिडेंट रिपोर्ट नहीं हुआ है। जो भी वीडियो या मैसेज जो भी सर्कुलेट किए जा रहे हैं ये दूसरे जगह के हैं और ये फॉल्स है। अलंकार रेसिडेंसी है कापोद्रा विस्तार में, वहां पे किसी व्हाट्सएप मैसेज के थ्रू ये वहां पे किसी महिला के पास आया और उस महिला ने बिना ही इंफॉर्मेशन को वेरीफाई किए हुए उनके व्हाट्सएप ग्रुप जो सोशल मीडिया का ग्रुप है उसमें उन्होंने पोस्ट किया। वहां से ये जो रेसिडेंसी का जो ग्रुप है, सोसाइटी का जो ग्रुप है, वहां से अलग अलग सूरत के अलग अलग सोसाइटीज में ये मैसेज गया और ये वायरल मैसेज की तरफ फैल रहा है। જે બાળકોને ઉઠાવી જવાનો ઓડિયો વાયરલ થયેલો છે, જે ઓડિયો અમારા અલંકારની નારી ગ્રુપમાં આવેલો છે, તો એ સાંભળી અને મનીષાબેન અમારા જે ઉપર રહી છે એ મનીષાબેનથી ભૂલથી એને સાંભળ્યું અને એને ખરાઈ કર્યા વગર એને બીજે ફોરવર્ડ કરી દીધો છે। બીજે એટલે અલંકાર નારી ગ્રુપમાં ફોરવર્ડ કરેલો, તે ખરાઈ થઈ તો પછી ખ્યાલ આવ્યો કે ખરેખર આ ઓડિયો ખોટો છે, તો એ બદલથી એ માફી માગે છે કે ભાઈ મારથી ભૂલથી વાયરલ થઈ ગયો છે, તો એ બદલ અમને માફ કરજો। તો અમદાવાદમાં વધતી છેતરપિંડીની ઘટનાઓ। પોર્ટર કંપનીમાં વાહન ભાડે મૂકીને ઊંચા ભાડાની લાલચ આપીને છેતરપિંડી કરતા ગઠિયાની સરખેજ પોલીસે ધરપકડ કરી। 20 જેટલા વાહનો ગીરવે મૂકીને છેતરપિંડી આચરતા હોવાનું સામે આવ્યું। સરખેજ પોલીસે ફતેવાડીના રહેવાસી ઇકબાલ સિપાઈ નામના આરોપીની ધરપકડ કરી છે। ઓટોમોબાઈલનું કામ કરતા આરોપીએ રૂપિયા કમાવવા માટે શોર્ટકટ કિમિયો શોધી કાઢ્યો। આરોપી કોઈપણ મિત્ર કે સગા સંબંધીઓને લોડિંગ વાહન પોર્ટર કંપનીમાં ભાડે મૂકીને તેના બદલામાં દર મહિને 27,000 રૂપિયા ભાડું અપાવવાની લાલચ આપતો હતો। વાહન લીધા બાદ વાહન ગીરવે મૂકી દેતો હતો અને તેના બદલામાં રૂપિયા મેળવી લેતો। જે અંગે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને આરોપી છેલ્લા 6 મહિનાથી આ પ્રકારે છેતરપિંડી આચરતા હોવાનું સામે આવ્યું છે। હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને તેણે અને કેટલા લોકો પાસેથી છેતરપિંડી કરી છે તે અંગે તપાસ શરૂ કરી છે। ગઈકાલે સરખેજ પોસ્ટે ખાતે ઇકબાલભાઈ રહીમભાઈ સિપાઈ કે જે વેજલપુરમાં ફતેવાડી એરિયામાં રહે છે, કે જે ઓટો કન્સલ્ટન્ટનું એક કામ કરતા હતા, તેમની કાલે એક વાહનોની છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે। તેની એમો એવી હતી કે તે આ વાહન ચાલક જે હોય તેના માલિકો હોય, જે મોટાભાગે પિકઅપ ડાલા તથા આઈસર ગાડીઓ હતી, તેના માલિકોને પોતે પોર્ટર કંપનીનો કોન્ટ્રાક્ટ ધરાવે છે અને તેમાં પોતાની ગાડીઓ ભાડે આપશે ને તે લોકોને મંથલી 27,000 રૂપિયા ભાડું ચૂકવશે। તે વિગતેની લાલચ આપીને તેઓની ગાડીઓ બધી પોતે કબજે લીધેલ। બાદમાં તેઓને
સ્ટાર્ટિંગમાં એકાદ વખત ભાડું ચૂકવેલ, બાદમાં ભાડું પણ ચૂકવતા નહોતા તથા તે લોકો કોન્ટેક્ટ કરતા હતા તેનો ફોન પણ ઉપાડતા નહોતા. અને પછી તપાસમાં જાણવા મળ્યું કે સદરુ પિકઅપ ડાલા અને આઈસર ગાડીઓ તેમના ઇકબાલભાઈ દ્વારા અલગ અલગ જગ્યાએ લગભગ ધાંગધ્રા પાટડી વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ગીરો મૂકીને પોતાના ઘરે પોતાની માતા તથા પિતા બીમાર છે તેવું વાહનો કાઢીને અલગ અલગ જગ્યાએ સદરુ વાહનો ગીરો મૂકેલા.